નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા સ્માર્ટ સિટી તરીકે માત્ર કાગળ પર હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આપ જો કે પાલિકાની વડી કચેરી અહીંયા આવેલી છે, તેની પાછળ બિલકુલ આપ જો કે ગંદકીનું સામ્રાજ્ય અહીંયા જોવા મળી રહ્યું છે। જે પ્રકારે આપ જુઓ કે હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી છે અને આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે ગંદકીનું સામ્રાજ્ય અહીંયા જોવા મળી રહ્યું છે। જો કે જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરે છે, પરંતુ આ કચરો આપ જોઈ શકો છો કે ગંદકીનું જે સામ્રાજ્ય છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। અનેક વખત પાલિકામાં રજૂઆત કરે છતાં પણ પાલિકા આ બાબતે ગંભીરતાથી નોંધ નથી લેતું। પરંતુ આપ જો કે હવે દેશનો ચોથો સ્તંભ જ્યારે અહીંયા આવ્યું છે ત્યારે હવે આ ચોથા સ્તંભ છે કે મીડિયા જ્યારે અહીંયા આવ્યું છે અને આ દ્રશ્યો જોઈ હવે પાલિકાની ટીમ પણ અહીંયા કચરો સાફ કરવા માટે આવી પહોંચી છે। પરંતુ આપ જુઓ કે જે પ્રકારે કહી શકાય કે આ ગંદકીનું સામ્રાજ્ય પાલિકાની વડી કચેરી આજે આપ જુઓ છે જે કચેરી છે તે પાલિકાની મુખ્ય કચેરી વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની પાછળ જ આ પ્રકાર આ ગંદકીનું અહીંયા સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે હવે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ તેમની પાછળ જે કચેરી છે તેમની પાછળ ચોખ્ખાઈ ક્યારે રાખે છે તે પ્રશ્ન છે। આપ જુઓ કે બીજી બાજુ અહીંયા ટ્રાફિકની સમસ્યા પણ અહીંયા જોવા મળી રહી છે। ચોક્કસથી કહી શકાય કે આ વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળતો હોય છે। લોકો વાહન ચાલકો પણ અહીંયાથી પરેશાન થતા હોય છે। ત્યારે જો કે જે પ્રકારે બેફામ બનેલા દબાણ સાથે જોઈ શકાય છે જે મુખ્ય હવે એક બાજુ ચોમાસાની શરૂઆત પણ થઈ રહી છે, ત્યારે આ ગંદકીથી રોગચાળો ફાટી નીકળે તેવી પણ પરિસ્થિતિ સેવાઈ રહી છે। હાલ જો કે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમના દ્રશ્યો જોતાં જ પાલિકાની ટીમ પણ અહીંયા પહોંચી છે અને આ કહી શકાય કે જે ગંદકીનું અહીંયા સામ્રાજ્ય અહીંયા જોવા મળ્યું। સાથે આ એવું વિસ્તાર કે જ્યાં ફ્રૂટ બજાર સાથે શાકભાજીનું માર્કેટ અહીંયા આવેલું છે। સાથે આપ જુઓ કે જે પ્રકારે અહીંયા દબાણ પણ અહીંયા જોવા મળ્યું છે, કારણ કે આપ જુઓ કે જે તમામ ફ્રૂટ બજારના લોકો છે તેઓએ બહાર પોતાનું વેપાર પણ શરૂ કરી દીધો છે। એટલે આ પ્રકારનો કાયમી નિકાલ અહીંયા ક્યાંક આવતો નથી તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। આપ જુઓ કે જે પ્રકારે આજુબાજુ અહીંયા જોઈ શકાય છે અહીંયા ટેમ્પાઓ પણ અહીંયા ખડકી દેવામાં આવે છે, એટલે કે આ રસ્તો માત્ર વાહનોથી જ ભરાઈ જાય છે। એટલે આ પ્રકારની આ જે નીતિ છે પાલિકાની પાછળ જ જે ખંડેરાવ માર્કેટ આવેલી છે ત્યાં જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જો કે જે પ્રકારે અહીંયા અત્યારે પાલિકાની ટીમ તો અહીંયા પહોંચી છે, દબાણ સાથે કચરો હટાવી રહી છે, પરંતુ હવે આ ગંભીરતાથી નોંધ લેવાની જરૂર છે। આપ જો કે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ લાઈવ દ્રશ્યો શરૂ થતાં જ પાલિકાની ટીમ પણ અહીંયા આવી પહોંચી છે અને સફાઈ કરાવી રહી છે। પરંતુ હવે આ સવાલ એ છે કે એક બાજુ રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે। આપ જુઓ કે સામાજિક કાર્યકર પણ અહીંયા પહોંચ્યા છે। અતુલભાઈ, શું કહેશો જે પ્રકારે આ ગંદકીનું સામ્રાજ્ય અહીંયા જોવા મળી રહ્યું છે, પાલિકાની ટીમ અત્યારે હાલ આવી છે અને સફાઈ કરાવી રહી છે? જે રીતના વડોદરા શહેરના આપણા નગરસેવકો અધિકારીઓ ફરવા બહાર જાય છે, સ્વચ્છતા કેવી જળવાય એના પ્રયાસ જોવા જાય છે, પરંતુ વડોદરા શહેરમાં 30 વર્ષથી જોશો ગંદકીનું શાસન દૂર થતું નથી। એ ડોર ટુ ડોર કચરાની ગાડીઓ ફરતી હોય, સ્પોટ લેવાતા હોય, તેમ છતાં પણ વડોદરા શહેર ગંદુ ગોબરું તરીકે ઓળખાય છે। હવે આ તો આપણી વડી કચેરીની પાછળ આ બન્યું છે, આગળ કમિશનર બેસે છે, પાછળ ગંદકી છે, તો આ કમિશનર સાહેબનું ધ્યાન નથી। અહીંના વોર્ડના અધિકારીઓ શું કરી રહ્યા છે, સફાઈ કરનારા શું કરી રહ્યા છે? એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની નિષ્કાળજી સાથે જે પણ નગરસેવક હોય એ પણ અહીંયા નીકળતા નથી। ઇન્દોરમાં તો સવારે નગરસેવક 7 વાગે ગાડીઓની પાછળ નીકળે છે અને કામ કરે છે। આપણા નગરસેવક તો 10 વાગે નીકળે અને કોઈ કામ હોય, ફોટો પડાવવાનો હોય યા વિડીયો શૂટિંગ કે તો વહેલા ઉઠી જાય। બાકી વડોદરા શહેરને સ્વચ્છતા લાવવા માટે આ નગરસેવકો જો વહેલા જાગે તો વડોદરા શહેર સ્વચ્છ થાય। માર્કેટની ખંડેરાવ માર્કેટની પાછળનો ભાગ છે, આગળ કમિશનર બેસે છે, મેયર સાહેબ બધા જ બેસે છે અને પાછળ આ ગંદકીના જ્યારે ઢગ આવા હોય
રોગચાળો ફેલાય તેવી પદ્ધતિ અપનાવી રહ્યા છે. સાથે કોરોનાએ એન્ટ્રી લઈ લીધી છે, બીજા રોગ એન્ટ્રી થઈ ગયા છે. તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો આંધળા થઈને ફરતા હોય, અધિકારીઓ આંધળા થઈને ફરતા હોય, એમને બે હાથ જોડીને વિનંતી છે કે વડોદરામાં સ્વચ્છતા જાળવો, નહીં તો કોરોના એન્ટ્રી મારી છે તો વડોદરામાં પણ લોકો હેરાન પરેશાન થઈ જશે. શું માનો છો જે પ્રકારે વડી કચેરીની પાછળ આ પ્રકારનું ગંદકીનું સામ્રાજ્ય તો છે, આપ જુઓ કે જે પ્રકારે આ રોડ છે, રોડ પર ખુલ્લેઆમ દબાણો જોવા મળી રહ્યો છે, ટ્રાફિકની સમસ્યા, જે મોટી મોટી વાતો કરતા છે પાલિકા હોય કે પછી પોલીસ તંત્ર, ક્યાંક આ દબાણ અહીંથી હટે, શું માનું છે? ખાલી કે માત્ર કાગળ પર જ કામગીરી જોવા જોઈએ તો હું જેમ કહું કે દબાણ માટે વારંવાર દબાણ શાખા દોડતી હોય છે, જતી હોય છે, દબાણો દૂર કરતા હોય છે, પરંતુ દબાણો જેસે તે થશે, અડધો કલાકમાં તો તમારા દબાણો પાછા થઈ જતા હોય. તો આ વડોદરા મહાનગરપાલિકાના આટલા બધા મેયર આવ્યા, આટલા બધા ચેરમેન આવ્યા, કમિશનરો આવ્યા, મસ્ત મોટી વાતો બોલવામાં આવી, દબાણ મુક્ત વડોદરા શહેર કરીશું, કચરા મુક્ત વડોદરા શહેર કરીશું, પરંતુ કોઈ જગ્યાએ આવું ક્યાં થતું નથી. જ્યાં હપ્તા પદ્ધતિ ટકાવારી જે ચાલતી હોય છે, કોર્પોરેટરની હોય, ધારાસભ્યો, બધાની ટકાવારી જેમ ચાલતી હોય, એના કારણે આ દબાણો વધી રહ્યા છે. અને જ્યાં નવા દબાણ ઊભા થતા એ બંધ કરવાની ફરજ વડોદરા મહાનગરપાલિકાની, પરંતુ અહીંયા હપ્તા પદ્ધતિ જે ચાલે છે જેના કારણે દબાણો હટતા નથી. જો આ રોડ ખુલ્લો હોય તો લોકોને ખરીદી કરવા જે ગ્રાહકો આવે છે, વડોદરા શહેરની જનતા છે, બહારની જનતા, એમને ઘણો ફાયદો થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક દબાણો હટે નહીં, હટવાના નહીં, અને હપ્તા પદ્ધતિ ચાલે છે જેના કારણે વડોદરા શહેર સંસ્કારી નગરી, એક ભ્રષ્ટાચારી નગરી નામ મળી છે. અને વડોદરા શહેર જો ઇન્દોર જેવું કરવા જવું હોય તો રોજે રોજ કમિશનરથી માંડીને ક્લાસ 4 સુધી તમામ લોકોએ રોડ પર નીકળવું પડશે. બિલકુલ, આપ જુઓ કે સ્માર્ટ સિટીની વાતો થઈ રહી છે. જો ઇન્દોર જેવી સ્માર્ટ સિટી કરવી હોય તો વડોદરાએ પણ જાગવું પડશે, તમામ લોકોએ પણ જાગવું પડશે, કારણ કે આ પ્રકારની ગંદકીનું સામ્રાજ્ય સાથે આ જે વિસ્તાર છે કે જ્યાં આપ જુઓ કે ચારે બાજુ લારીઓ છે, દબાણો છે જોવા મળી રહ્યા છે, ત્યારે હવે પાલિકાનું તંત્ર ક્યારે જાગે છે તે સૌથી મોટો પ્રશ્ન છે. કેમેરામેન નિહાળની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.